અમદાવાદમાં આજથી થોડાક દિવસ પહેલા સુભાષ બ્રિજ સર્કલ પાસે સરા જાહેરમાં 15થી વધારે તીક્ષ્ણ હથિયારના ઘા મારીને પિકઅપ ડાલુમાં આવેલા શખ્સોએ યુવકનું આંતરડું કાઢી નાખ્યું હતું અને કરપીણ હત્યા નિપજાવી હતી। આ ઘટના બાદ રાણી પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલ્યો હતો અને હવે આ ઘટનામાં સંડોવાયેલા જે આરોપીઓ છે તેમને આજે પોલીસ રિકન્સ્ટ્રક્શન માટે જે બનાવ સ્થળ છે ત્યાં લઈ ગઈ હતી। શું ઘટના બની હતી વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો આજથી થોડાક દિવસ પહેલા રાણી પોલીસ સ્ટેશનમાં એક હત્યાનો ગુનો નોંધાયો હતો, જેમાં પુનિતનગરમાં રહેતા અજય સાલ્વી નામના યુવકની સુભાષ બ્રિજ સર્કલ પાસે પિકઅપ ડાલુમાં આવેલા શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી 15 જેટલા ઘા મારીને તેનું આંતરડું કાઢી નાખ્યું હતું। આ કરપીણ હત્યાથી અમે જે અજય સાલ્વી છે તેમના પરિવાર સાથે પણ વાતચીત કરી હતી અને આખો ઘટનાક્રમ જાણ્યો હતો, જેમાં કહેવાય રહ્યું છે કે જે વિસ્તારમાં અજય સાલ્વી રહેતો હતો ત્યાં એક ભદ્રેશ નામનો વ્યક્તિ છે, દારૂ પીને આવ્યો હતો, ગાળાગાળી કરી રહ્યો હતો। નાની અજય સાલ્વીએ તેને લાફો મારી દીધો હતો। ત્યારથી આ દાજ આ ઘટનાની શરૂ થઈ હતી। ત્યારબાદ ભદ્રેશ છે તે પોતાના જીજાજી છે અંકિત પરમાર, સાગર પરમાર, વિશાલ ચૌહાણ સહિતના આરોપીઓ તેમને આ બાબતની જાણકારી આપે છે અને ત્યાર પછી આ સમગ્ર જે ઘટનાક્રમને અંજામ આપવા અજય સાલ્વીને મોતને ઘાટ ઉતારવા માટે એક પ્લાનિંગ આરોપીઓ દ્વારા કરવામાં આવે છે। અને થોડાક દિવસ પહેલાં સુભાષ બ્રિજ ખાતે રાત્રે 2:30 વાગ્યાની આસપાસ પિકઅપ ડાલુમાં કેટલાક શખ્સો આવે છે અને અજય સાલ્વી પોતાના ભાઈ સાથે ચા પીવા માટે ગયા હતા। એ દરમિયાન તેના પર આડેધડ છરીના ઘા મારીને ભાગી જાય છે। આ ઘટનાને લઈને પોલીસે હવે જે આરોપીઓને ધર દબોચ્યો તેમને આજે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન માટે પોલીસ દ્વારા લઈ જવામાં આવ્યું અને પંચનામાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી। પોલીસ દ્વારા આરોપીઓને સવાલ કરવામાં આવ્યા કે ચલ બતા કેવી રીતે તે આ યુવાનની હત્યા કરી। એ સમગ્ર બાબતે પોલીસે પૂછપરછ કરી અને ત્યારબાદ આ આખો ઘટનાક્રમ જે બન્યો છે તેનું રિકન્સ્ટ્રક્શન કર્યું। આરોપીઓ છે તેઓની ધરપકડ કરી છે। હજી પણ અન્ય કેટલાક આરોપીઓ છે તે ફરાર છે, તેઓની પણ પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે અને આજે આ તમામ જે 8 આરોપીઓ છે તેઓને સાથે રાખીને પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આખી જે ઘટના છે તેનું રિકન્સ્ટ્રક્શન સ્થળ પંચનામું કરવામાં આવ્યું હતું। बाहर आएंगे कि बहुत ને હવે આગામી જે રિમાન્ડ પર હાલ આરોપીઓ છે તે મામલે કડકમાં કડક કાર્યવાહીનું આશ્વાસન પીડિત પરિવારને પોલીસે આપ્યું છે। જોવાનું રહ્યું કે હજી આ જે તપાસ છે તેમાં શું મોટા ઘટસ્ફોટો આવનારા દિવસોમાં થાય છે। દર્શક મિત્રો, આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી જોવા માટે, આ ઘટનાથી જોડાયેલા પડે અપડેટો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો। લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો।